પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું। હાલમાં ભારત યુએઈ ની મિત્રતાની નવી કહાની છે તે લખાવા જઈ રહી છે, કારણ કે જે રીતે પહેલા પણ જણાવ્યું તેમ યુએઈ ભારત સાથેની મિત્રતા છે 2022 થી સતત ઉપર જતી જોવા મળી રહી છે। જે દેશ કે જ્યાં આગળ યુપીઆઈ ને લઈને ટ્રાન્ઝેક્શન શરૂ કરી દેવામાં આવ્યા છે, અનેક પ્રવાસીઓ અનેક વેપારીઓ યુએઈ જતા હોય છે, જેઓને પણ યુપીઆઈ નો લાભ યુએઈ માં મળે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં પણ સફળતા મળી। હવે જે ડીલ થઈ રહી છે તે ત્યાંની કરન્સી દિનાર અને ભારતની કરન્સી રૂપિયાની અંદર પણ કરવામાં આવી રહી છે, એટલે કે અન્ય કોઈ ફોરેન કરન્સીનો ઉપયોગ નહીં, પરંતુ બંને દેશની ખુદની જે કરન્સી છે તેને આપ લેમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ ખાતે અને ટૂંક સમયમાં તેઓ સાથે રોડ શોમાં પણ જોડાઈ જશે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે વાઇબ્રન્ટ ગુજરાતને વધુ વાઇબ્રન્ટ કરવા માટે અનેક વિદેશી ડેલિગેશન જે છે તે સતત ગુજરાત પહોંચી રહ્યા છે, અને તેમાં પણ જ્યારે યુએઈના રાષ્ટ્રપતિ પહોંચી રહ્યા છે ત્યારે સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ ડીલ જે અત્યાર સુધીની હતી તેને વધુ આગળ લઈ જવા માટેના પ્રયાસ છે। એની સાથે સાથે જે જાણકારી મળી છે તે પ્રમાણે આ વિકાસની વણઝાર વધુ આગળ ધપાવવા માટેનો ગુજરાત સરકાર તરફથી પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।